મેડિકલ કોલેજમાં અનેકવાર રેગિંગની ઘટનાઓ સામે આવતી હોય છે અને ત્યારે આ રેગિંગની ઘટનાઓમાં ઘણીવાર રેગિંગ સમયે વિદ્યાર્થીનું મોત થતું હોય છે તો અનેકવાર જે રેગિંગ બાદ વિદ્યાર્થી જે પોતાનું જીવન ટૂંકાવતા હોય છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે ગુજરાતમાં કે જેમાં રેગિંગ દરમિયાન જે વિદ્યાર્થી છે તેનું મોત થયું છે। ત્યારે કઈ જગ્યાએ આ રેગિંગની ઘટના બની તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતના પાટણમાં ધારપુર મેડિકલ કોલેજમાં જે MBBSના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના સામે આવી, જેમાં MBBSના વિદ્યાર્થીને અચાનક બેભાન થઈ ગયો અને ત્યારબાદ તેનું મોત થયું હતું। કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતાં તેનું મોત નીપજ્યું છે તેવા આક્ષેપ છે તે પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે મેડિકલ કોલેજના સિનિયર્સ દ્વારા જુનિયર ડૉક્ટરોનું રેગિંગ કરવામાં આવતું હોય તેવા આરોપ સ્ટુડન્ટો દ્વારા પણ લગાવવામાં આવ્યા છે। ત્યારે સિનિયર વિદ્યાર્થીઓએ શનિવાર રાત્રે જુનિયર વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા અને ડાન્સ કરવા સાથે ટી-શર્ટ વગેરે કઢાવી નચાવ્યા પણ હતા, તો સાથે 10-10 અપશબ્દ બોલવા જેવી હરકતો કરવાનું પણ દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે મૃતક વિદ્યાર્થી એ સમયે ખૂબ જ ડરી ગયો હતો અને રાત્રે 8 વાગ્યાથી લઈને 11:30 વાગ્યા સુધી મૃતક વિદ્યાર્થી અનિલને અને સાથે જ અન્ય જુનિયર વિદ્યાર્થીઓને ત્યાં ઊભા રાખવામાં આવ્યા હતા। મૃતક વિદ્યાર્થી અનિલ ત્યાં ઊભો હતો અને અચાનક જ પીઠ બાજુ પડી ગયો। ત્યારે તેનું માથું દિવાલ સાથે અથડાયું હતું અને આ ઘટનાની જ્યારે સિનિયરોને ખ્યાલ આવ્યો ત્યારે તે લોકો સીધા રૂમમાં ઘૂસી ગયા હતા અને બારણાં પણ બંધ કરી દીધા હતા। જુનિયરોએ તેમને બોલાવ્યા પણ તે બહાર પણ ના આવ્યા અને એ જ સમયે એક ઇન્ટર્ન ડૉક્ટર ત્યાં હાજર હતો, જેને તે સમયે મૃતક વિદ્યાર્થીને તાત્કાલિક કોઈ સારવાર ન મળી હોવાનું પણ કહી રહ્યો છે। ત્યારે અનિલ મેથાણી કે જે 1 મહિના પહેલાં જ જે ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરવા માટે આવ્યો હતો, કોલેજમાંથી તેને ઘરે ફોન કરાવ્યો હતો કે તમારા દીકરાને જે ચક્કર આવી ગયા છે અને તેને એડમિટ કરવામાં આવ્યો છે। ત્યારબાદ તેના સગા સંબંધીઓ જે હોસ્પિટલ પહોંચ્યા હતા અને જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। ત્યારે મૃતદેહને PM અર્થે ખસેડવામાં આવ્યો છે। એટલું જ નહીં, જે પેનલ PM છે તેની સાથે જે કોલેજમાં જે રેગિંગના જે સ્કોડ છે તેના દ્વારા પણ તપાસ કરવામાં આવી અને તપાસના અંતે જે આખરે 15 જેટલા જે સિનિયર ડૉક્ટરો જે વિદ્યાર્થીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમની સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી। પરંતુ અહીંયા સવાલ એ ઊભા થાય છે કે જે પ્રમાણે પાટણની આ કોલેજમાં કે જે રેગિંગની ઘટના સામે આવી, જ્યારે એક વિદ્યાર્થી સાથે જે આ હદ સુધી રેગિંગ કરવામાં આવ્યું કે તેને 3.5 કલાક સુધી ત્યાં ઊભા રાખવામાં આવ્યા અને તેના જ કારણે જે એક વિદ્યાર્થી અનિલ મેથાણી છે કે જેનું મૃત્યુ થયું છે। ત્યારે અનેકવાર ગુજરાતમાં આવી જે રેગિંગની ઘટનાઓ સામે આવતી હોય છે અને તેમ છતાં પણ આની સામે કોઈ જ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી તેવું જ લાગી રહ્યું છે। આના અગાઉ પણ જોયેલું છે કે જે બીજે મેડિકલ કોલેજ છે ત્યાં ગાડી પણ આવી રેગિંગની ઘટનાઓ સામે આવી હતી। જુનિયર ડૉક્ટરો દ્વારા તેને લઈને વિરોધ પણ કરવામાં આવ્યો। તે સમયે પણ આરોગ્ય મંત્રી દ્વારા એવી બાંહેધરી આપવામાં આવી કે આ રેગિંગની ઘટનાઓ હવે બંધ કરવામાં આવશે અને તેની સામે કડક નિયમો છે તે બનાવવામાં આવશે। જે વાત કરવામાં આવી, કડક નિયમો બનાવવાની વાત તો કરી, પરંતુ તેનું અમલીકરણ ના થતું હોય તેવું જ લાગી રહ્યું છે। જો ખરેખર તેનું અમલીકરણ થતું હોત તો આવી ઘટનાઓ ના બની હોત। ત્યારે સવાલ એ જ ઊભા થાય છે કે જો કડક નિયમોની વાત કરવાવાળા મંત્રીએ જો ખરેખર કડક નિયમો બહાર પાડ્યા હોત અને બહાર પાડ્યા બાદ પણ તેનું જો યોગ્ય તેનું કડક અમલીકરણ કરાવ્યું હોત તો કદાચ આજે અનિલ મેથાણી કે જેને રેગિંગના કારણે પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો, પરિવારે કે જેનો વાલ સોયો દીકરો ખોયો છે તે કદાચ ખોવાનો વારો ના આવ્યો હોત। સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે જે સિનિયર ડૉક્ટરો છે તેમના દ્વારા જે આ જુનિયર ડૉક્ટરો છે તેમને માનસિક ત્રાસ પણ આપવામાં આવતો હતો, શારીરિક ટોર્ચર પણ કરવામાં આવતું હતું। ત્યારે આ તમામ બાબતને લઈને પોલીસ ફરિયાદ તો કરવામાં આવી છે। હવે પોલીસ કહી રહી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે, પરંતુ ખરેખર તપાસના અંતે જે અનિલનો પરિવાર છે તેને ન્યાય મળશે ખરી? કારણ કે આજે શનિવાર રાતની આ ઘટના છે। જે તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યો ત્યારબાદ જે 15 સિનિયર ડૉક્ટરો છે તેમને પહેલાં તો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને ત્યારબાદ પોલીસ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। જ્યારે આ ઘટના બની અને જે કોલેજના ડીન છે તે ડીનને પણ આ બાબતે જાણ કરવામાં આવી તો ડીન પણ ક્યાંક આખી ઘટના છુપાવી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું હતું। મીડિયાએ પણ જ્યારે આ ડીનનો સંપર્ક કર્યો તો મીડિયાની સામે પણ ડીને આવવાનું ઇનકાર કરી દીધું અને માત્ર એટલું રટણ કરવામાં આવ્યું કે આખો તપાસ પૂર્ણ થશે ત્યારબાદ મીડિયાને તમામ બાબતની જાણકારી
જાણકારી આપવામાં આવશે. એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોલેજના જે ડીન છે તે ડીન આખી ઘટનાને છુપાવવા માગતા હોય અને તેની ઉપર ક્યાંક ઢાંક પીછળો કરવા માગતા હોય તેવું જ લાગી રહ્યું છે. શનિવારે રાત્રે એક અમારા ફર્સ્ટ યર સ્ટુડન્ટ છે અનિલ, જેનું એક એક્સિડેન્ટલ ડેથ થયું. જે હોસ્ટેલમાં હતો એ સડનલી કોલેપ્સ થઈ ગયો અને થઈને હોસ્પિટલમાં લઈ ગયા બાળકો સ્ટુડન્ટ્સ. એમને ઇમરજન્સી ટ્રીટમેન્ટ અપાવવામાં પણ ઇમરજન્સી સ્ટાફ એમને રિવાઈવ કરી શક્યા નહીં. એટલે વિધિન હાફ એન અવરમાં પોલીસને ઇન્ફોર્મ કર્યું કે ભાઈ એક્સિડેન્ટલ ડેથ થયું છે અને એના માટે જે પ્રોપર કાર્યવાહી કરવાની થાય એ કરી શકો પોલીસ ડિપાર્ટમેન્ટ. સાથે સાથે અમે સ્ટુડન્ટ જે એક્સપાયર થયા એના પેરેન્ટ્સને બોલાયા. લગભગ 3 વાગે આવ્યા રાત્રે. એમને સમજાવ્યા કે ભાઈ આ રીતનું ડેથ થયું છે. એમને સ્ટુડન્ટ સાથે જે અક્યુઝ અને વિક્ટીમ છે એમની સાથે ઇન્ટરેક્ટ પણ કરાયા અને એમને સમજાયા કે ભાઈ આ રીતે વિગત બનેલ છે. એ લોકો પણ આશ્વસ્ત હતા કે ના, તમે જે કરશો એ સારું જ કરશો. એટલે બેઝ એ લોકો સવારે એમનું પોસ્ટમોર્ટમ થઈ બાળકને એ લઈને એ લોકો એમના વતન લઈ ગયા છે પેરેન્ટ્સ. ઇન મીન ટાઈમ અમે કમ્પ્લેન સ્ટુડન્ટ્સની એવી લાગી કે 3 કલાકથી અમને ઊભા રાખતા હતા અને ઇન્ટરેક્શન કરી રહ્યા હતા ઇન્ટ્રોડક્શનના નામે. એટલે અમને એક રેગિંગની શક્યતાનું એક લાગી. એટલે અમારી એન્ટી રેગિંગ કમિટીની ઇમરજન્સી મિટિંગ બોલાવી 9 વાગે. લગભગ 16 જેટલા અક્યુઝડ અને 11 જેટલા વિક્ટીમ સ્ટુડન્ટ્સના સ્ટેટમેન્ટ લઈ અને એમની સામે કમિટીનો રિપોર્ટ બનાવ્યો રાતના અને એક ઓથોરાઇઝ પર્સનને અપોઇન્ટ કર્યા અને ફોર્મલ FIR વિધિન 24 અવર્સ કોલેજ ઓથોરિટી દ્વારા સબમિટ કરી દેવામાં આવી છે. કેટલા વિદ્યાર્થીઓ સામે સાહેબ ફરિયાદ નોંધવામાં આવી? 15 વિદ્યાર્થીઓ. અને સાહેબ જે વોટ્સઅપનું ગ્રુપ ચાલે છે તે ગ્રુપનો કોઈ ખુલાસો સામે આવ્યો કે નથી આવ્યો? એના માટે અમારી પાસેથી કોઈ એવી જાણકારી આવી નથી, પણ આવશે એટલે હું પોલીસ વિભાગને એની જાણ કરીશ એના માટે યોગ્ય પગલાં લેવા માટે. 15 વિદ્યાર્થીઓને એકેડેમિક એક્ટિવિટીમાંથી અત્યારે સસ્પેન્ડ કરી દીધા છે. આગળના અભ્યાસની અને એમનું આગળ જે PM રિપોર્ટ આવશે એટલે એની આગળના કાર્યવાહી થશે. કોલેજ લેવલે મારા જે પાવર્સમાં છે એ વસ્તુ મેં ઓલરેડી કરી દીધી છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં બનેલી રેગિંગની ઘટનાઓની જો વાત કરવામાં આવે તો 2019માં BJ મેડિકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું. ડિસેમ્બર 2021માં જામનગરની સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં રેગિંગની ઘટના. ફેબ્રુઆરી 2022માં અમરેલીની નવોદય સ્કૂલમાં વિદ્યાર્થીનું 5 દિવસ સુધી રેગિંગ કરવામાં આવ્યું. માર્ચ 2022માં સુરતની સિમેર હોસ્પિટલમાં જે તબીબ છે તે તબીબ સાથે રેગિંગ કરવામાં આવ્યું હતું. માર્ચ 2022માં આણંદની કામધેનુ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બની. એપ્રિલ 2022માં વસ્ત્રાપુરની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના. એપ્રિલ 2022માં GLS કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બની હતી. ઓક્ટોબર 2022માં મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બની. ડિસેમ્બર 2022માં GLS યુનિવર્સિટીમાં ABVPના કાર્યકર્તાઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. અને ડિસેમ્બર 2022માં BJ મેડિકલ કોલેજમાં 7 જુનિયર ડૉક્ટરો સાથે સિનિયર ડૉક્ટરો દ્વારા રેગિંગની ઘટના સામે આવી હતી. ત્યારે આ રેગિંગની ઘટનાઓને ડામવા માટે એટલે કે તેને ઘટાડવા માટે થઈને UGC દ્વારા જે કડક નિયમો બનાવવામાં આવ્યા. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના જે રેગિંગ અને વિદ્યાર્થીઓની જે આત્મહત્યાની જે ઘટનાઓ વધતી હતી તેને જ લઈને તેમને આ ડામવા માટે કડક નિયમો છે તે બનાવવાની એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી અને તેનું પાલન અને તેનું નિર્દેશ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું. UGCએ કહ્યું હતું કે જો રેગિંગનો કોઈ મામલો પ્રકાશમાં આવશે તો સંબંધિત જે કોલેજ અને યુનિવર્સિટીના પ્રિન્સિપાલ અને જે રજિસ્ટ્રાર છે તે જવાબદાર ગણવામાં આવશે અને રેગિંગના કિસ્સામાં પ્રિન્સિપાલ અને રજિસ્ટ્રારને નેશનલ એન્ટી રેગિંગ મોનિટરિંગ કમિટીને જવાબ પણ આપવાનો રહેશે. UGCએ જાહેર કરેલા નોટિસમાં જણાવ્યું હતું કે રેગિંગ એ ફોજદારી ગુનો છે અને UGC અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જે રેગિંગના જોખમને રોકવા માટેનો જે આ નિયમો ઘડવામાં આવ્યા છે તે નિયમોનું હવે કડક અમલીકરણ કરવામાં આવે જેથી રેગિંગની ઘટનાઓને અટકાવાય અને નાબૂદ કરી શકાય.
ત્યારે કમિશને જે પણ સૂચનાઓ આપી હતી કે જે કોઈ પણ સંસ્થાઓ રેગિંગને રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ જાય અથવા તો આ નિયમો અનુસાર કાર્યવાહી કરતા નહીં હોય તો તે રેગિંગની ઘટનાઓમાં ગુનેગારોને યોગ્ય રીતે સજા કરવામાં નિષ્ફળ જશે તો તે યુજીસી દ્વારા તેની સામે શિક્ષાત્મક પગલાં એટલે કે કોલેજ છે તેની સામે આ શિક્ષાત્મક પગલાં ભરવાની જે વાત છે તે પણ કરવામાં આવી છે. ત્યારે ખરેખર આ જે ઘટના બની રહી છે અને જે રેગિંગની ઘટનાઓ દિન પ્રતિદિન ગુજરાતમાં વધી રહી છે અને ખાસ કહી શકાય કે MBBSના વિદ્યાર્થીઓ કે જેમની સાથે હંમેશા રેગિંગની ઘટનાઓ બનતી આવે છે અને તેને જ લઈને જે તે લોકો ઘણીવાર અવાજ પણ ઉપાડે છે પરંતુ આ ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી. ત્યારે હવે આની સામે કડક કાયદા એવા ક્યારે બનશે કે આ રેગિંગની ઘટનાઓ બંધ થઈ શકે? આપને શું લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.